વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે શું એની વાત કરી. આ ઉપરાંત બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સાબિત કરેલું. હવે આપણે જોઈએ છે કે એક કરતાં વધારે બિંદુવત વિદ્યુત ભાર વડે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ઉત્પન્ન થાય એની આપણે વાત કરીશું. તો બિંદુવત વિદ્યુત ભારોના તંત્ર વડે તો ધારો કે Q1 Q2 Q3 Qn એ બિંદુવત વિદ્યુત ભારોનું તંત્ર છે. ધારો કે Q1 Q2 Qn તંત્રના બિંદુવત કે આ વિદ્યુત ભારોના યુગમ બિંદુથી સ્થાન સદિશ અનુક્રમે R1 R2 R3 RH આ વિદ્યુત ભારોના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે ધારો કે આપણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે કે જેનો સ્થાન સદિશ R છે. ધારો કે P બિંદુને તો Q1 વિદ્યુત ભારનું P થી અંતર R1P થશે કે જે આપણે સદિશ સરવાળા માટેના ત્રિકોણના નિયમથી મેળવી શકાય. એ જ રીતે Q2 વિદ્યુત ભારનું અંતર R2P, Q3 વિદ્યુત ભારનું અંતર R3P, Qn વિદ્યુત ભારનું અંતર RnP થશે. ઓકે, તો આ તંત્ર વડે P પાસે ઉદ્ભવતું સ્થિતિમાન આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. તો V બરાબર KQ1 upon R1P, KQ2 upon KQn upon Q1 વિદ્યુત ભાર માટે KQ1 upon R1P, Q2 વિદ્યુત ભાર માટે KQ2 upon R2P, Q3 વિદ્યુત ભાર માટે KQ3 upon R3P. એ જ રીતે n માં વિદ્યુત ભાર માટે KQn upon RnP. અને આપણે સરવાળાના સ્વરૂપમાં લખવું હોય તો K સિગ્મા I બરાબર 1 to n QI upon RIP. તો આ રીતે આપણે બિંદુવત વિદ્યુત ભારના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવવો છે. અને એ વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E વડે દર્શાવીએ છીએ, વિદ્યુત સ્થિતિમાનને કેપિટલ V વડે વચ્ચેનો સંબંધ મેળવવો છે. ધારો કે સમતલ A અને B છે. વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે. ધારો કે A પાસેનું વિદ્યુત સ્થિતિમાન V અને B પાસેનું વિદ્યુત સ્થિતિમાન B પ્લસ ડેલ્ટા છે. ધારો કે આકૃતિમાં
દર્શાવ્યા મુજબ બે સમતલ A અને B છે. વિદ્યુત ક્ષેત્ર સમતલને ધારો કે A પાસેનું A પરનું વિદ્યુત સ્થિતિમાન V અને B પરનું ધારો કે એકમ ધનભારને B સમતલથી A સમતલ સુધી લઈ જવું છે. ધારો કે એકમ ધન વિદ્યુતભારને B થી A સુધી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવું છે. તો આ માટેનું કાર્ય કે E into delta L કે આ કઈ રીતે આપણે જોઈ શકીએ જે કાર્યનું સૂત્ર શું છે બળ ગુણ્યા સ્થાનાંતર કે વિદ્યુત ક્ષેત્ર F બરાબર QE આપણે જાણીએ છીએ. સ્થાનાંતરને આપણે dl વડે દર્શાવેલ છે. અહીંયા આપણે એકમ ધનભારને લઈ જવો છે તો Q બરાબર 1 થશે. તો આ કાર્ય E ડોટ dl છે. હવે W બરાબર E into dl. હવે આપણે કાર્યનું સૂત્ર એ પણ જાણીએ છીએ કાર્ય બરાબર ડેલ્ટા V into Q. કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે અને Q વિદ્યુતભાર આપણો એકમ ધનભાર છે. તો કાર્ય W બરાબર માઇનસ ડેલ્ટા કે બંનેને સરખાવીએ E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા કે તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L દર્શાવી શકાય. તો આને આપણે માનકમાં લખીએ તો E બરાબર ડેલ્ટા V બાય ડેલ્ટા L. ડેલ્ટા L સ્થાનાંતર દર્શાવે છે. તો આ સંબંધ પરથી આપણે નીચેના બે મુદ્દા નિષ્કર્ષ તરીકે વિચારી શકીએ કે જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી એટલે કે ઢાળનું મૂલ્ય સૌથી વધારે ઝડપથી ઘટે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. અને કોઈપણ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન અથવા મૂલ્ય આ સમસ્થિતિમાનને પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. તો આ થયું આપણું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે. આનું આપણે એક સાદું ઉદાહરણ લેવું હોય તો આ રીતે લઈ શકીએ. ધારો કે આપણને ક્વેશ્ચન કહેવામાં આવે V બરાબર 5x² કે V વિદ્યુત સ્થિતિમાન અને x સ્થાનાંતર દર્શાવે છે. તો બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ આપણને VSQ અથવા MCQ માં પૂછી શકે. તો આપણે V બરાબર 5x² E બરાબર આપણે જાણીએ છીએ માઇનસ dV બાય dx માઇનસ 5x² નું વિકલન શું થશે 2x માઇનસ 10x. આપણને જે મૂલ્ય આપ્યું છે 1 2 3 જેમાં x નું મૂલ્ય 1 છે. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ. ઓકે, હવે આપણે
પોલા ગોળા સમાન રીતે વિદ્યુતભારિત પોલા ગોળાનું સ્થિતિમાનનું સૂત્ર મેળવીએ. ધારો કે પોલા ગોળાની R છે, તેના પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ધારો કે ગોળાની સપાટી પર Q વિદ્યુતભાર સમાન રીતે હવે આપણે ગોળાના અંદરના બિંદુએ that is R less than capital R, તો ગોળાના અંદરના બિંદુ R less than R માટે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. કે આપણે જાણીએ છીએ કે પોલા ગોળાના અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર નથી. આ ઉપરાંત આપણે જોયું પહેલા ચેપ્ટરમાં થિયરીમાં કે પોલા ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હોય છે, એટલે E બરાબર 0. સી હમણાં જ આપણે સંબંધ સાબિત કર્યો, E બરાબર -dV/dl અથવા -dV/dr. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભૌતિક રાશિનું પ્રથમ વિકલન 0 થાય તો એ ભૌતિક રાશિ અચળ બની જાય છે. તો માટે V બરાબર અચળ. તો પોલા ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હશે અને આ મૂલ્ય ગોળાની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હશે. V બરાબર kq/r. તો અહીંયા આપણે જોઈ શકીએ કે k અચળ છે, q આપેલી પરિસ્થિતિ માટે અચળ, ગોળાની ત્રિજ્યા પણ અચળ, એટલે આ મૂલ્ય ગોળાની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું. બીજું, હવે ગોળાના બહારના ભાગમાં આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે અગેન જોઈ શકીએ કે ત્રિજ્યા R છે. આપણું જે બિંદુ છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શોધવું છે R > R, તો ગોળાની સપાટી પરનો વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો V બરાબર kq/r, જ્યાં R > R. તો આ રીતે સમાન રીતે વિદ્યુત ભારિત પોલા ગોળાના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે સાબિત કરી શકીએ. હવે આપણે વિદ્યુત ભારોના તંત્ર માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર સાબિત કરીએ. અહીંયા આપણે વિચારીએ છીએ કે શરૂઆતમાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. કે આપણે વિચારીએ છીએ કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. સી આપણે વિદ્યુત સ્થિતિમાનમાં જોયું કે એકમ ધનભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા શરૂઆતમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. ધારો કે Qn વિદ્યુત ભાર અનંત અંતરેથી P બિંદુએ લાવીએ છીએ કે જેનું ઉગમ બિંદુથી અંતર R1 છે.
તો એ માટે કરવું પડતું કાર્ય શરૂઆતમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, આથી Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કે હવે આ જે વિદ્યુત ભાર છે અનંત અંતરેથી P બિંદુએ આવી ગયો. હવે આપણે જ્યારે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવું હોય તો કાર્ય કરવું પડશે. એ કાર્ય આપણે નીચેની રીતે ગણી શકાય. Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે જોઈએ છે કે Q1 વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો V1 બરાબર KQ1 upon R1P. ધારો કે આપણે Q1 વિદ્યુત ભારનું અંતર R1P કે હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુઓ લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 into V1 કે તો એ વખતે આપણે Q1 અને Q2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર સપોઝ આપણે વિચારીએ R12 કે તો W2 બરાબર K Q2. હવે આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર R12 લઈએ તો K Q1 upon R12 કે તો આ જે કાર્ય થયું W બરાબર W1 plus W2 K Q1 Q2 upon R12 તો W બરાબર K Q1 Q2 upon R12 એ આપેલા વિદ્યુત ભાર Q1 અને Q2 નું જે તંત્ર બન્યું એની સ્થિતિ ઊર્જા થયું. સામાન્ય રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાને U વડે દર્શાવીએ છીએ. તો આ Q1 અને Q2 વિદ્યુત ભારનું જે તંત્ર થયું એની સ્થિતિ ઊર્જા K Q1 Q2 upon R12 ઓકે. તો આ થઈ વાત બે વિદ્યુત ભારના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા. હવે ધારો કે Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કે તો અહીં આપણે જોઈ શકીએ કે Q1 વિદ્યુત ભાર પણ હાજર છે, Q2 વિદ્યુત ભાર પણ હાજર છે. તો એ સ્થિતિમાન KQ1 upon R1P plus KQ2 upon R2P. હવે Q3 વિદ્યુત ભારને આ વિદ્યુત સ્થિતિમાનને આપણે બે વિદ્યુત ભારનું તંત્ર છે એટલે V12 વડે દર્શાવીએ છીએ. તો Q3 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટેનું કર્યું કાર્ય નીચેની રીતે ગણી શકાય. W3 બરાબર V12 into Q3 ઓકે. તો એને આપણે લખી શકાય Q3 into KQ1 upon R13 so KQ1 Q3 upon R13. હવે અહીંયા આપણે ત્રણ વિદ્યુત ભારનું તંત્ર થયું. Q1 વિદ્યુત ભાર,
Q2 વિદ્યુતભાર Q3 વિદ્યુતભાર. સી 1 અને 2 વચ્ચેનું અંતર આપણે R12 વડે દર્શાવીએ છીએ. 2 અને 3 વચ્ચેનું R23 અને આ જ રીતે R13. તો કુલ કાર્ય આ જે ત્રણ વિદ્યુતભાર નું જે તંત્ર છે એની સ્થિતિ ઊર્જા U બરાબર W1 + W2 + W3 આ રીતે સરવાળો કરી શકાય. તો આ સ્થિતિ ઊર્જા KQ1 Q2 upon R12 plus KQ1 Q3 upon R13 KQ2 Q3 upon. તો આ રીતે ત્રણ વિદ્યુતભારનું તંત્ર જે થયું એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે મેળવી શકીએ. તો આપણું એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2.4 છે કે એ વિદ્યુતભાર એ શિરોબિંદુ પર ચોરસના એ શિરોબિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવો છે. એ જે બી શિરોબિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર, સી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને ડી પર માઇનસ ક્યુ. તો આ વિદ્યુતભારનું તંત્ર ભેગું કરવા માટે અથવા એકઠું કરવા માટે જે કાર્ય છે એ આપણે શોધવું છે. આપણે એ પણ દર્શાવવું છે એ માર્ગ પર આધારિત નથી, અંતિમ સ્થાન પર આધારિત છે. તો આપણે વિચાર કે શરૂઆતમાં ચોરસના કોઈ પણ શિરોબિંદુ પર કોઈ વિદ્યુતભાર, તો શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર હાજર નથી, તો પ્લસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ એ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. કારણ કે આપણે જોયું કે શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર હાજર નથી. હવે માઇનસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી બી શિરોબિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય W2. સી આપણે જેમ થિયરીમાં જોયું કે ચોરસની બાજુની લંબાઈ ડી આપેલી છે, તો W2 બરાબર K પ્લસ ક્યુ માઇનસ ક્યુ અપોન ડી, કે જે આપણું સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર KQ1 Q2 પર R ને અનુસરે છે. તો આ W1 થયું. હવે W2. હવે પ્લસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી સી શિરોબિંદુ પર લાગે છે. સી શિરોબિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, તો W3. ઓકે, આપણે જોઈએ છે અહીંયા બે વિદ્યુતભાર હાજર છે, તો આપણે લખી શકીએ કે પ્લસ ક્યુ, આ બંને વચ્ચેનું અંતર √2D કે માઇનસ ક્યુ પ્લસ અપોન. ઓકે, તો આ રીતે Q3 વિદ્યુતભારને પ્લસ ક્યુ વિદ્યુતભારને સી પર લાવવા માટે કરવું પડતું કાર્ય ગણી શકીએ. હવે માઇનસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી ડી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ધારો કે W4 છે. માઇનસ ક્યુ વિદ્યુતભારને ડી કે તો આ કાર્ય W4 આપણે લખી શકાય. તો આપણે જોઈ છે કે શરૂઆતમાં હવે
ત્રણ વિદ્યુતભાર હાજર છે, તો K પ્લસ Q માઇનસ Q અપોન D પ્લસ માઇનસ Q ઇન્ટુ માઇનસ Q અપોન રૂટ 2D, ઓકે, વત્તા K પ્લસ Q માઇનસ Q અપોન D, ઓકે. તો આ થયું કાર્ય W. હવે કુલ કાર્ય W1 પ્લસ W2 પ્લસ આપણે જોયું કે W1 શૂન્ય છે, W2 C માઇનસ KQ સ્ક્વેર અપોન D, W3 માઇનસ KQ સ્ક્વેર અપોન D પ્લસ KQ સ્ક્વેર અપોન પ્લસ W4 ની કિંમત પણ આપણે લખી શકીએ માઇનસ KQ સ્ક્વેર અપોન D પ્લસ સે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે રૂટ 2D માઇનસ KQ સ્ક્વેર અપોન D. તો આપણે જોઈ શકીએ છીએ સી માઇનસ KQ સ્ક્વેર અપોન D 4 વખત છે, માઇનસ 4 KQ સ્ક્વેર અપોન D પ્લસ આ KQ સ્ક્વેર અપોન રૂટ 2D 2 વખત છે, ઓકે. આનું આપણે સાદું રૂપ આપી શકીએ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 કેન્સલ, તો W બરાબર માઇનસ 4 પ્લસ રૂટ 2, ઓકે. તો KQ સ્ક્વેર અપોન D કોમન લઈએ તો માઇનસ 4 પ્લસ. તો આ રીતે આપેલા વિદ્યુતભારની ગોઠવણી માટેનું કુલ કાર્ય આપણે ગણી છે. હવે ક્વેશ્ચનનો બીજો પાર્ટ છે કે ચોરસના કેન્દ્ર પર Q0 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે સૂત્ર જાણીએ છીએ W બરાબર V ઇન્ટુ Q0. V શું છે કે ચોરસના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન. તો હવે આપણે જાણીએ છીએ કે ચોરસના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સમાન હશે, તો R બરાબર OA OB OC એ રૂટ 2D અપોન 2 D અપોન રૂટ 2 થશે, બરાબર. પણ આ અંતર આપણે જોયું કે દરેક વિદ્યુતમાન માટે સમાન છે, તો V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 કિંમત મૂકીએ તો અહીંયા પ્લસ વિદ્યુતભાર છે KQ બાય R માઇનસ KQ બાય R પ્લસ KQ બાય R. તો આપણે અહીંયા બે ધન વિદ્યુતભાર છે, બે ઋણ વિદ્યુતભાર, તો કેન્દ્ર પર કુલ સ્થિતિમાન કેવું થશે 0 ઇન્ટુ Q0 બરાબર 0. તો આ રીતે Q0 વિદ્યુતભારને અનંત ચોરસના કેન્દ્ર પર લાવવા માટેનું કાર્ય 0 છે એવું આપણે ગણી શકાય. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે વિદ્યુતભારના તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સાબિત કર્યું. આ ઉપરાંત પોલા ગોળા માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોયું, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ પણ સ્થાપિત કર્યો, અને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ત્યારે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા કઈ રીતે ગણવી આપણે ગણી શકીએ. આના પરથી તમને એક સાદો ક્વેશ્ચન હું આપું છું, તમે જાતે ટ્રાય કરી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સોલ્યુશન કરીશું. કે ધારો કે સમબાજુ ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ પર 1 કુલમ વિદ્યુતભાર છે, બાજુની લંબાઈ 1 મીટર. આ જ વિદ્યુતભારના તંત્રને ધારો કે આપણે એવી રીતે ગોઠવવો છે કે જેથી
ત્રિકોણની લંબાઈ બાજુની લંબાઈ 0.5 મીટર રહે કે આપણે જોઈએ કે વિદ્યુતભારનું મૂલ્ય સમાન રહે છે, માત્ર ચોરસની બાજુની લંબાઈ જે 1 મીટર હતી તે એનાથી ઘટીને ત્રિકોણની બાજુની લંબાઈ 1 મીટર હતી એના બદલે 0.5 મીટર થાય. તો આ વિદ્યુતભારના તંત્રને શરૂઆતની પરિસ્થિતિ એટલે કે એની ઉર્જા U1 છે, અંતિમ પરિસ્થિતિની ઉર્જા U, તો ડેલ્ટા U નું આપણે ગણતરી કરીએ છીએ. સૂત્ર તમને સામાન્ય સૂત્ર આપું છું, એનો આપણે ઉપયોગ કરી શકશો કે આ જ સૂત્ર આપણે વિદ્યુતભારના તંત્ર માટે ઉપયોગ કરવાનો છે. આના પરથી આન્સર તમારે મેળવવાનો છે. નેક્સ્ટ ટાઈમ આનું સોલ્યુશન તમને આપીશ.